દાહોદ જિલ્લાની લીમખેડા એમજીવીસીએલ કચેરી ખાતેથી 24 કલાક ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની શરૂઆત કરવામાં આવી હતી। લીમખેડા એમજીવીસીએલ કચેરી ખાતે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની નવી ગાડીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ટીમ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે। નવા વાહનમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે 3 નિષ્ણાંતોની ટીમ તૈનાત રહેશે। એમજીવીસીએલે ગ્રાહકોની ફરિયાદો માટે 2 ટોલ ફ્રી નંબર 1800-233-2670 અને 19124 શરૂ કર્યા છે। આ સેન્ટ્રલાઇઝ્ડ કમ્પ્લેન્ટ સેન્ટર પર ફરિયાદ નોંધાવતાની સાથે એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે। લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ 30 ફરિયાદો મળે છે। ચોમાસા દરમિયાન આ સંખ્યા 100 સુધી પહોંચી જાય છે। એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના 119 ગામોની ફરિયાદોનું નિરાકરણ કરશે। હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ 2 વાહનો ઉપરાંત આ નવા વાહનના ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે। એમજીવીસીએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ 16 વાહનો ફાળવવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં સૌપ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીને આપવામાં આવ્યું છે। આ નવી વ્યવસ્થાએ ગ્રાહકોને કચેરીએ રૂબરૂ આવવાની જરૂર નથી અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ થશે। એફઆરટી ટીમનું વાહનના શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ ઇજનેર સીપી બારિયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એમજીવીસીએલ લીમખેડા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે। એટલે એફઆરટી એટલે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ, જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજીવીસીએલ દ્વારા। એ નંબર છે 1800-233-2670 અને એક બીજો નંબર છે 19124। આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર છે, એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે। કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે? અંદાજે અત્યારે ફરિયાદો 30 થી 40 વચ્ચે ફરિયાદો આવતી હોય છે। ચોમાસામાં એ ફરિયાદો વધી 100 ઉપર જતી હોય છે। કેટલા ગામોને આવરી લેશે આ ટીમ? અહીંયા લીમખેડા પેટા કચેરી ખાતે 119 ગામો આવે છે। બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે। હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો થશે? અત્યારે એમજીવીસીએલ ખાતે 2 ગાડીઓ ઓલરેડી આપેલી છે। સદ્ધર નવા વ્હીકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે, જેનાથી જે સમય મર્યાદાની અંદર નિકાલ થશે અને વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે।